જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો હોય તો ગુજરાત સરકાર તમને 1,10,000 રૂપિયા આપશે. યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. ચાલો દોસ્તો, આ યોજનાને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાત સરકારે એક અદ્ભુત યોજના બનાવી છે, વહાલી દીકરી યોજના. આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને આખી પ્રક્રિયા બતાવીશ. પીડીએફ જોતી હશે તો પણ મળી જશે. અને તમારા નજીકમાં જેના ઘરે પણ દીકરીનો જન્મ થયો છે એને આ વિડીયોની લિંક અવશ્ય મોકલજો. શું ખબર કે કોઈ ગરીબના ઘરે આર્થિક મદદ થઈ જાય. યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે ગુજરાત સરકારે એક અદ્ભુત ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. પણ ધીરજની યોજના છે. આ જે યોજના વહાલી દીકરી યોજના બનાવવામાં આવી છે એના પાછળના મૂળ 4 હેતુઓ છે. સૌથી પહેલા, ગુજરાતમાં દીકરીઓનો જન્મદર વધે. પુરુષ પ્રધાન માનસિકતાવાળા આ સમાજની સામે દીકરીઓનો જન્મદર વધે, રાજ્યમાં વધારે દીકરીઓ જન્મે એ માટેનો પહેલો હેતુ છે. બીજો હેતુ છે, દીકરી જન્મ્યા પછી સ્કૂલમાં ભણવા જાય ને શિક્ષણને પ્રોત્સાહિત કરે અને માધ્યમિક શિક્ષણ ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવે એ હેતુ છે. દીકરીનો સર્વાંગી વિકાસ થાય અને સશક્તિકરણ થાય એ હેતુ છે. અને બાળ લગ્ન નાબૂદી માટે પણ આ યોજના કામ કરશે. સાહેબ, 1,10,000 મળવાના છે. તમે ફોર્મ ભરી દેશો તો તમને સરકાર 1,10,000 આપી દેશે? તો ના દોસ્તો, એની પદ્ધતિ છે. જ્યારે તમે આ ફોર્મ ફિલઅપ કરો છો એના પછી જ્યારે તમારી દીકરી ધોરણ 1માં સ્કૂલમાં પ્રવેશ મેળવે છે ત્યારે એના ભણતરમાં મદદ કરવા માટે રૂપિયા 4,000 ગુજરાત સરકાર આપશે વહાલી દીકરી યોજના અંતર્ગત. પછી પહેલા ધોરણથી દીકરી 9મા ધોરણમાં આવશે, એટલે ધોરણ 9માં પ્રવેશ કરશે તમારી દીકરી, ત્યારે બીજા 6,000 રૂપિયા સરકાર આપશે. અને ત્યારબાદ તમારી દીકરી જ્યારે 18 વર્ષની થશે, 18 વર્ષની થશે અને એના લગ્ન નહીં થયા હોય, ધ્યાન રાખજો, બાળ લગ્ન ના થયા હોય એની વાત કરું છું, બીજા નહીં. 18 વર્ષે પુખ્ત વયની થશે અને ઉચ્ચ અભ્યાસ કે લગ્નમાં મદદ થાય એટલા માટે સરકાર 1,00,000 રૂપિયા આપશે. અને આમ થઈને 1,10,000 રૂપિયા આપશે. તો એની મૂળભૂત પાત્રતા કઈ? આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો ગુજરાત સરકારે આ વહાલી દીકરી યોજના માટે 2 ઓગસ્ટ 2019ના રોજ પરિપત્ર પાડ્યો અને 2 ઓગસ્ટ 2019 પછી જન્મ લેનાર દીકરીઓ જ આમાં લાભ લઈ શકશે. એક પિતા કે માતા પિતા કે દંપતીના કેટલી દીકરીઓ લાભ લઈ શકે? વધુમાં વધુ 3, પણ શરત એક, પ્રથમ 3. દાખલા તરીકે તમારી પ્રથમ દીકરી આવી તો તમે લાભ લઈ શકો, બીજું બાળક પણ દીકરી આવી તો લાભ લઈ શકો, અને ત્રીજું બાળક પણ દીકરી આવી તો પ્રથમ 3 દીકરીઓ માટે. પણ પહેલો છોકરો આવ્યો, બીજો છોકરો આવ્યો, ત્રીજી છોકરી આવી તમારે, તો તમે એક જ ને ચોથી છોકરી આવી તો તમે પહેલી દીકરી માટે લાભ લઈ શકશો. હવે આવક મર્યાદા કેટલી? આવક મર્યાદા દંપતીની 2 લાખ નક્કી કરવામાં આવી છે. શહેર કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા કોઈ પણ પરિવારની પતિ પત્ની સંયુક્ત આવક 2 લાખ કરતા ઓછી હોય તો જ તમે લાભ લઈ શકો છો. અને બીજું, લગ્નની વય. તમે માતા પિતાએ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ જે 2006 છે ને એના નિયમ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોવા જોઈએ. દાખલા તરીકે તમારા લગ્ન 17 વર્ષની આજુબાજુ થયા હોય અને તમે તમારી દીકરી માટે અરજી કરશો તો માન્ય ગણાશે નહીં. એટલે માતા પિતાના લગ્ન પુખ્ત વયે થયા હોય, એમની 3 દીકરીઓ સુધી આનો લાભ લઈ શકો છો. અને આવક મર્યાદા 2 લાખ રૂપિયા છે. હવે કેટલીક વિશેષતાઓ અને અપવાદ છે. દાખલા તરીકે કોઈને સવાલ થાય કે સાહેબ મારી 2 છોકરીઓ હતી અને ત્રીજી વખતે ડિલિવરીમાં 2 જોડીઓ છોકરીઓ આવી અથવા 3 ટ્રિપલ આવી ગઈ, શું કરું? બધા લાભ લઈ શકે? તો ભાઈ, ડિલિવરી વખતે બે થતી અને બીજી ડબલ એટલે 4 થઈ જાય તો એકી સાથે જન્મી હોય ને, તો એવા કિસ્સામાં જોડિયા કે બીજી કે ત્રીજી પ્રસૂતિ કે જોડિયા અથવા ત્રીડિયા 3 બાળકો એકી સાથે 3 દીકરીઓ તો લાભ લઈ શકો છો. હવે એકલ માતા કે પિતા, ઘણીવાર એવું થાય કે કોઈ વિધવા બેન અથવા ત્યક્તા અથવા છૂટાછેડાના કિસ્સા હોય તો દીકરીનું કસ્ટડી જેના જોડે હશે એની આવક ગણાશે. દાખલા તરીકે તમારા તલાક થઈ ગયા, કાં તો વિધવા બેન કાં તો ત્યક્તા, અને કસ્ટડી તમારી જોડે છે તો તમારી એકલાની આવક ગણાશે. પણ જો તમે પુનઃ લગ્ન કરી દેશો તો તમારી સંયુક્ત આવક ગણવામાં આવશે જ્યારે ફાઇનલ થશે.
ઘણા એવા બાળકો છે, એવી દીકરીઓ છે જેના માતા પિતા નથી, તો વાલી કોણ? તો વાલી પણ અરજી કરી શકે. જેના માતા પિતા નથી ને એવા લોકોના દાદા દાદી, પિતાના ભાઈ કે પિતાની બહેન જેના કસ્ટડિયન હોય એ અરજી કરી શકે, જે એના વાલી તરીકે હોય. બરોબર. પણ દત્તક લીધેલા કોઈ દીકરીને તમે દત્તક લીધી હોય તો પણ તમે અરજી કરી શકો છો, પણ તમારી આવક મર્યાદા 2 લાખથી વધી જવી જોઈએ નહીં. અને ઘણી બધી સંસ્થાઓ લાઈક અનાથ આશ્રમ ને ઘણી બધી સંસ્થાઓ છે, તો એના માટે પણ સરકારે ઘણા બધા નોર્મ્સ મૂક્યા છે, તો એને તમારે ફોલો કરવાના રહે. આ ઉપરાંત આ સિવાય તમને વધારાનું કવચ LIC આપે છે કે ભાઈ તમારી દીકરીને માતા પિતાને કંઈક આકસ્મિક અકસ્માત કે એવું થાય તો એ દીકરીને 10,000 રૂપિયા LIC કવર કરીને આપે છે. તો ભાઈ આ વાત હતી 1,10,000 મળવાના છે, પણ અરજી કેવી રીતે કરવાની? કયા કયા આધાર પુરાવા કે દસ્તાવેજો છે દોસ્તો જે તમે રજૂ કરી શકો? તો સૌથી પહેલા જે દીકરીનો જન્મ થયો છે એ જન્મનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ. બીજું દીકરીનું આધાર કાર્ડ, જે દીકરી જન્મી છે એનું આધાર કાર્ડ તાત્કાલિક કઢાવી દેવાનું. આ ઉપરાંત માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાના લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, વાર્ષિક આવક જે તલાટી 5 લાખથી નીચે તો તલાટી કાઢી દે, પણ હમણાં પેલો કાયદો કંઈક બદલાયો છે તો ક્યાંક હવે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર વિશે વાત કરીએ. એના પછી બેંક પાસબુકની નકલ, જેમાં દીકરી અથવા માતા પિતાનું ખાતું હોય, લગભગ જોઈન્ટ એકાઉન્ટ જ આપી દેવાનું, દીકરીને માતાનું આપશે તો બેસ્ટ. એના પછી રેશન કાર્ડની એક ઝેરોક્સ આપવી પડશે. પછી એપ્લિકેશનમાં ઘણા ડિક્લેરેશન સ્વઘોષણા પત્રો આવશે, તો એ તમારે ભરવાના થશે. અને જો સંસ્થાકીય એના માટે અલગ રૂલ છે. તો અરજી ક્યાં કરવાની? આ તો 2 દસ્તાવેજો કીધા. અરજી તમારે કરવાની છે ઓનલાઈન www.digitalgujarat.government.in પર. તો ભાઈ આ જગ્યા પર તમે અરજી કરશો તો તમને કયા જગ્યાએ તમને અરજી કરવા મળશે? તો તમારા ગામમાં ગ્રામ પંચાયત હોય, તલાટી જ્યાં બેસતો હોય ત્યાં આગળ ગ્રામ સેન્ટર છે, ગ્રામ સેન્ટર થઈને કરી શકો છો. જરૂર પડે તો તમે તાલુકા મામલતદારની કચેરીમાં જઈ શકો છો અથવા મહિલા અને બાળ વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો. શરત એક જ છે, દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ આધાર પુરાવા સાથે અરજી કરવી ફરજિયાત છે, લેટ ના થતા. એટલે 2026માં જન્મેલા બાળકો ખાસ કરજો. છતાં તમને કંઈ એવું લાગે કે હું અરજી કરી શકું કે ના કરી શકું, તો મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દરેક જિલ્લામાં હોય એનો સંપર્ક કરવાનો. હવે અરજી કર્યા પછી મંજૂરી ક્યાંથી મળશે? તો સૌથી પહેલા ગ્રામમાંથી મંજૂરી મળશે, એના પછી ફિલ્ડ ઓફિસર, પછી દહેજ પ્રતિરોધક અધિકારી અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી જે હોય ત્યાં સુધી જશે. અને એકવાર કમ્પ્લીટ થઈ ગયા પછી ઓટો મોડ ઉપર આવી જશે. અને જ્યારે તમારી દીકરી પ્રથમ ધોરણમાં આવશે, પહેલા વર્ષે અરજી કરો છો, 6 વર્ષ પછી જ્યારે તમારી દીકરી પ્રથમ ધોરણમાં આવશે ત્યારે સીધા તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે. કોઈ જ તમારે કરવાનું નહીં, ઓટોમેટિક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના જ છે આપણી. હવે વહીવટી ફી કેટલી? તો કઈ લાખો રૂપિયા આપવાની જરૂર નથી. તમે જ્યારે અરજી કરો તો ગ્રામ સેન્ટર ઉપર જે પેલા કોમ્પ્યુટર ઓપરેટર ભાઈ હોય ચાર્જના ખાલી 100 રૂપિયા લેશે, વધારે કે ઝેરોક્સના 2-4 રૂપિયા વધારે લઈ લે, તે કોઈ જગ્યાએ રૂપિયો આપવા નથી. અને આખી પ્રક્રિયામાં જ્યારે પણ તમને કોઈ તકલીફ પડે તેના નોડલ અધિકારી તરીકે મહિલા અને કલ્યાણ વિભાગના નાયબ નિયામકને સત્તા આપવામાં આવી છે, બધી પ્રક્રિયામાં ધ્યાન રાખી શકે છે. સાહેબ આ યોજના સ્પેસિફિકલી ગુજરાતમાં દીકરીઓનો જન્મ થાય અને જન્મદર વધે એના માટે છે. પણ ધ્યાન રાખજો, કેટલીક શરતો મૂકી છે. જો ખોટી માહિતી આપી, બનાવટી દસ્તાવેજ ઊભા કર્યા તો શિક્ષાપાત્ર ગુનો છે. આધાર સંબંધિતની વાત ખાસ, તો ભાઈ આધાર વેરિફિકેશન પરફેક્ટ થશે. અને જ્યારે તમે અરજી કરો છો તો અરજીની ઝેરોક્સ, જે પૈસા કે સક્સેસફુલ જેટલું પણ થાય એ બધાની ઝેરોક્સ કાઢીને ના તો ઈમેલ આઈડીમાં કે ફોનમાં રાખજો અને ઝેરોક્સ કરીને ફાઇલમાં મૂકી રાખજો. જ્યારે તમારે જરૂર પડશે ત્યારે રસીદો સાચવેલી હશે તો ભવિષ્યમાં કામ લાગશે. બરોબર? તો ભાઈ આ વાત છે. તો ભાઈ આના માટે તમારે કંઈ પણ પ્રકારનું કંઈ તકલીફ પડે તો તમારા માટે આ સરકારી ઠરાવ નંબર લખેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો. આ ઠરાવ ક્રમાંકની PDF પણ હું ગ્રુપમાં મૂકી દઈશ, તમે મને મેસેજ કરશો તો તમને આપી દઈશ. બીજું
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, દહેજ પ્રતિબંધક અધિકારી કચેરી અને CDPOની અધિકારી, આવા અધિકારી જોડે જશો તો પણ તમને એ લોકો માર્ગદર્શન આપશે. ગુજરાત સરકારનો હેતુ એક જ છે કે ગુજરાતમાં બાળકોનો જન્મદર વધે. ફટાફટ જે માહિતી આપી છે સ્પીડમાં તમને સમજાવી લઉં. દીકરીનો જન્મ થાય તો જન્મના સમયથી લઈને એના પિતાને કોઈ તકલીફ ના પડે એના માટે સરકાર 1,10,000 રૂપિયા ખાતરીપૂર્વક આર્થિક મદદ કરવા તૈયાર છે. દીકરી શું કહેવાય શાળામાં પ્રવેશ કરે તો ધોરણ 1માં 4,000 ને ધોરણ 9માં 6,000. આ કેમ ખબર છે? ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે, દીકરી શિક્ષણ ના છોડે એટલા માટે. બાળ લગ્નની સામાજિક કુરિવાજો દૂર કરવા માટે જ્યારે 18 વર્ષની થાય ને એના પછી 1 લાખ આપવામાં આવે છે, અને વચ્ચે જો એના પિતા કે માતાનું મૃત્યુ થાય તો એ વખતે LIC 10,000નું કવચ પણ એને આપે છે. તો ભાઈ તમારે આવા જ વિડીયો જોવા હોય તો ક્વિક GS બાય બાલા સરકાર જે YouTube ચેનલ છે એને ફોલો કરો અને દરેક મિત્રોને શેર કરો. અને PDF લેવી હોય તો આપેલા નંબર ઉપર મેસેજ કરજો, હું આ લેક્ચરની PDF તમને આપી દઈશ. આ વિડીયો કોમ્પિટિટિવ એક્ઝામના દરેક વિદ્યાર્થીઓને કામ લાગવાનું છે અને સાથે જે મિત્રોને લાભ લેવો એ લઈ શકે છે. ચલો, આ માહિતી સભર વિડીયો તમને ગમ્યો હશે એવી આશા સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.